અને કહે છે કે કાના આજ તારી મા પાસે તને હું લઈ જઈશ અને આજ 100% તને માર ખવડાવીશ, કારણ કે અત્યાર સુધી તે બધી ગોપીઓને બહુ હેરાન પરેશાન કરી છે ને એટલા માટે. અને ત્યારે પ્રભાવતી ભગવાનનો હાથ પકડી અને આ બાજુ એની મા પાસે લઈ જાય છે. અને ગામડામાં પેલા રિવાજ હતો કે ગામડામાં ચોરો હોય ને ત્યાં બધા આપણા વડીલ વૃદ્ધો બેઠા હોય, એમાં પ્રભાવતીના સસરા બેઠા એટલે ગામડામાં રિવાજ કે વહુવારું હોય એ લાજ કાઢે. અને અત્યારે અહીંયા સુધી છે પણ પેલા અહીંયા સુધી હતી એટલે કઈ દેખાય નહીં, કારણ કે આ કળિયુગનો જમાનો એવો છે. પેલા તો અહીંયા સુધી હતી, પછી અહીંયા આવીને પછી તો સાવ વહી ગઈ ને. હવે તો રિવાજ થઈ ગયો કે લાજ મુકાવવા માટે એકાદો ડ્રેસ પણ અપાય છે, સાડી પણ અપાય છે, કારણ કે આ કળિયુગનો પ્રભાવ છે. હા, એટલા માટે બતાવવામાં આવ્યું કે આગળ પ્રભાવતી જ્યાં ગામના ચોરા પાસે પહોંચી ત્યાંના સસરા દેખાણા અને પાછળ આ કનૈયાને પકડ્યો એટલે બધા મિત્રો પણ ચાલતા હતા. આ બાજુ પ્રભાવતીનો દેર હતો એ પણ સાથે ચાલે, આ બાજુ એનો દીકરો હતો એ પણ ચાલતો હતો સાથે સાથે. અને આ બાજુ ભગવાન કહે કે પ્રભાવતી મારો હાથ તો છોડ, મને દુખે છે, બીજો હાથ મારો પકડી લે. પ્રભાવતી કે ના, એમ જો તું હાથ મૂકું તો તું છટકી જાય કાના. અને આ બાજુ એના સસરા જ્યાં દેખાણા ત્યારે એક ઘુમટ તાણવા ગઈ ત્યારે પરમાત્માના દેરનો હાથ એના હાથમાં પકડાવી દીધો. વિચાર કરો. અને આ બાજુ ભગવાન એટલા તૈયાર કે આપણે તો કાંઈ ન કહેવાય. ભગવાન ત્યાંથી સીધા પોતાના ઘરે ગયા અને માં યશોદાને કહે કે માં, આ ગામ લોકો બધાએ કહે છે કે ઓલી પ્રભાવતી છે ને એને સેજ મગજ ખસકી ગયું છે. એ કહે કેમ? કે આખા ગામની અંદર બધાને કહેતી ફરે છે કે કૃષ્ણ કાનુડો છે ને એ બધાને ત્યાં ચોરી કરે છે. એટલે માં ગામના લોકો પણ કહે છે એટલે તું સાવધાન ચેતીને રહેજે, એ મારું નામ બહુ દેવા માટે આવે છે. માં તને એવું લાગે છે કે હું તોફાન કરતો હોઉં? અરે ના મારા લાલા, તું તો બહુ સાવડાયો છે, જલેબી જેવો. કારણ કે ભગવાનની મોહ માયા છે ને બહુ અદ્ભુત છે, લીલા અદ્ભુત છે. અને ભગવાને માને તો મનાવી લીધા અને કહે કે માં હું અંદર રમવા જાઉં. માં કહે કે હા લાલા અંદર રમજે, પણ જોજે દહીં દૂધ ઘી માખણ છે ને ઢોળાય નહીં. ભગવાન કે કાંઈ વાંધો નહીં માં, પેલા તારી નજરમાં આવી ગયો ને એટલે એવું મારે કાંઈ ઉપાધિ છે નહીં. આ પ્રભાવતી આવીને કહે કે હે મૈયા બહાર આવો, આ તો મારા લાલાને હું પકડીને લાવી છું, મારા હાથે આજ મેં પકડ્યો છે. અને માં યશોદા આવીને જુએ છે અને કહે છે કે હે પ્રભાવતી શું દેકારો કરે છો આ બધો? અને ત્યારે આ પ્રભાવતી જે નામની સ્ત્રી હતી એટલે મૈયા કહે કે પ્રભાવતી પેલા જોતો ખરી તે હાથ કોનો પકડ્યો છે, આ ઘુમ્મટ નો ઊંચો કર, પછી તું ફરિયાદ કર. કોની ફરિયાદ કરવા માટે આવી છે? અરે માં મારે ઘુમ્મટ ઊંચો નથી કરવો, હું તમારા લાલાની ફરિયાદ કરવા માટે આવી છું. આ મારા હાથની અંદર લાલાને હું પકડીને આવી છું. અને માં કહે પેલા ઘુમ્મટ ઊંચો કર અને પેલા જો આ કોણ છે, લાલો છે કે તારો દેર છે? અને જ્યાં ઘુમ્મટ ઊંચો કરીને જુએ છે હાથમાં દેરનો હાથ હતો. એટલે દેરને પૂછ્યું અલા કૃષ્ણ હતો ને તું ક્યાં હાથમાં આવી ગયો? ત્યારે કહે કે ભાભીમાં આપે જ મારો હાથ પકડી લીધો છે. અને આ બાજુ પ્રભાવતી ગામ લોકોની વચ્ચે કહેવાય છે કે શરમજનક હેઠું જોયા જેવું થયું. એટલે માએ કીધું કે પ્રભાવતી હવે બીજી વાર ધ્યાન રાખીને આવજે મારા કનૈયાનું નામ લેવા માટે. એ કહે કે તો તમારો કનૈયો ક્યાં છે? એટલે માં કહે કે મારો કૃષ્ણ છે ને કાનુડો એ અંદર રૂમની અંદર છે, કહે કે બોલાવો. અને ભગવાન પણ સરસ મજાના નિંદ્રમાંથી ઉઠાઈને બગાસો ખાતા ખાતા બહાર કહે કે હા મૈયા. અને આ પ્રભાવતીને તમે કાપો તોય લોહી ન નીકળે એવું થઈ ગયું. અને આ બધું પ્રભાવતી જોવે અખિલ વિશ્વનો નાથ પરમ કૃપાળુ પરમાત્મા નંદ નંદન છે આ તો. અને પરમાત્મા જ્યારે બહાર આવે કહે કે આ મારો લાલો રહ્યો. અને ત્યાર પછી શરમનાક જોયા પછી બહાર પોતાના ઘરે ગયા. એટલે ભગવાન રસ્તામાં પાછા ગયા. અરે પ્રભાવતી શું થયું? મારી ફરિયાદ કરવા આવી હતી ને? કહે કે તું મારી ફરિયાદ કરવા માટે એવી ફરિયાદ ન કરી? પ્રભાવતી કહે અરે લાલા તું બહુ ચાલાક નીકળ્યો. ભગવાન કહે કે જો બીજી વાર અમારો હાથ પકડ્યો ને આ તો તારા દેરનો આપ્યો છે, પણ બીજી વાર તારા ધણીનો હાથ તારા હાથમાં આપી દઈશ. એટલે સંભાળીને મારી સાથે પંગો લેજે. અને ભગવાનની આ લીલા બહુ અદ્ભુત છે. અને ભગવાને આ લીલા અદ્ભુત કરી ત્યારે અમારા સદગુરુ પાસે પણ સમયનો અભાવ છે, એટલા માટે પ્રથમ આપણે એના આશીર્વચન લઈએ
અને કહીએ કે આ અમારા સવાણી પરિવારના આંગણે આ 20 વર્ષે આ શ્રીમદ ભાગવત મોક્ષ ગાથાનો જ્યારે અવસર પ્રાપ્ત થયો છે, ત્યારે તમારા શબ્દરૂપી પુષ્પરૂપી બે વાણી દ્વારા અમને સૌને કોઈને આશીર્વાદ આપી અમને કૃતજ્ઞ બનાવો. ભવસંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયા ફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી બાલકૃષ્ણ લાલની, શ્રી રામચંદ્ર ભગવાન કી જય. વિઘ્ન વિનાયક દેવ કી જય. કષ્ટભંજન દેવ કી જય. 3 કલાકથી પૂજ્ય જયભાઈ શાસ્ત્રી આપણને કથાનું શ્રવણ કરાવી રહ્યા છે. એની વાણીમાં, એના સૂરમાં ક્યાંય પણ થકાવટ મને ન દેખાણો, પણ ખાલી જય બોલવામાં તમારી વાણીમાં મને થકાવટ દેખાણી. મને એવું લાગ્યું કે મંડપની બહાર આ જયનાદનો અવાજ ગયો નહીં, એટલા સુસ્ત થઈને તમે બેઠા છો. એકવાર જરા જોરથી જયનાદ કરો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હવે એવું લાગ્યું કે જાગો છો. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ મંચાસન વ્યાસાસન ઉપર બિરાજમાન પ્રાતસ્મરણીય વંદનીય પૂજ્ય જયભાઈ શાસ્ત્રીજી, બ્રહ્મદેવો, સંગીતકાર મિત્રો, આ સમગ્ર ભાગવત ભાગીરથી કથા ગંગા જે બહી રહી છે એનો આયોજક પરિવાર, સવાણી પરિવાર, જેમાં વસંતભાઈ, જૈનિશભાઈ આદિ પરિવારના દરેક સભ્યો, સભામાં ઉપસ્થિત દરેક ભગવાન શ્રી હરિના વાલા અને લાડીલા ભાવિક ભક્તો, ભાઈઓ બહેનો, સૌને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. વ્યાસપીઠ ઉપર બિરાજેલા અને 4 દિવસથી તમને કથાનું શ્રવણ કરાવી રહેલા પૂજ્ય જયભાઈ અને આપ યજમાનની આ કથામાં આવવાનું જે સૌભાગ્ય સાંપડ્યું ને મારો સત્કાર થયો, આજે એટલું જ કહીશ કે આ સત્કાર મારો નહોતો, એ સત્કાર જયભાઈ શાસ્ત્રીનો હતો. જ્યારથી વ્યાસાસન ઉપર બેઠા છે અને કથાઓ એ કરી રહ્યા છે, હરેક કથામાં ફોન કરી સ્ટાર્ટ થાય ત્યારે આશીર્વાદ લેવા માટે ફોન કરે, પત્રિકામાં મારું નામ છાપે, મને દર કથામાં વિનંતી કરે કે ગુરુજી એક કથામાં તો પધારો. ક્યારેય મુહૂર્ત આવતું નહોતું, ભગવાન યોગ આપતા નહોતા, લેકિન આજે આ સવાણી પરિવારના પૂર્વજો અને આ પરિવારના જે કોઈ સંતાનો, એની ઉપર ભગવાનનો એટલો રાજીપો, જયભાઈની એવી ઈચ્છા જે હતી આજ તમારા પરિવારથી એ પૂર્ણ થઈ રહી છે ને એ પ્રસંગે મારે આવવાનું બન્યું છે. ભક્તો, ડભાણમાં સંસ્કૃત પાઠશાળા ચાલે છે. મારા ગુરુ હતા પુરાણી સ્વામી જગત પ્રકાશ દાસજી સ્વામી.
મહુવાવાળા કહેવાતા. મહુવામાં સ્વામિનારાયણ મંદિર બાંધ્યું પુરાણી સ્વામી જગત પ્રકાશ દાસજી સ્વામીએ. એ મહંત હતા. મંદિરની એક સ્કૂલ હતી, એમાં મોરારી બાપુ હિન્દી સબ્જેક્ટના ટીચર હતા અને સ્વામી પણ કથાકાર ગુરુ હતા અને પૂજ્ય બાપુ પણ તે વખતે રામાયણના આખ્યાન કરીને કથાની શરૂઆત હજુ કરી હતી. એ ગુરુએ એમને એમ થયું કે હિન્દુ સનાતન સંસ્કૃતિને જો જાળવવી હશે, આ સંસ્કૃતિના બગીચાને લીલોછમ રાખવો જો હશે, સંસ્કૃતિના સિદ્ધાંતોને જનમાનસ સુધી પહોંચાડવો જો હશે, તો એના માટે એના માળી જેટલા સારા હશે એટલા સિદ્ધાંતો વ્યવસ્થિત પહોંચશે. બગીચાના માળી જેટલા સારા હોય એટલો બગીચો રૂડો, રમણીય અને બેસવાનું મન થાય એવો તૈયાર હોય. જે બગીચાના માળી આળસુ હોય એ બગીચામાં જવાનું, બેસવાનું મન ન થાય. હિન્દુ સનાતન સંસ્કૃતિનો આટલો સુંદર બગીચો, પણ એ બગીચાના માળી પણ એવા જ હોવા જોઈએ. એના માટે પૂજ્ય ગુરુજીએ સંસ્કૃત પાઠશાળાની સ્થાપના કરી અને સાવ ફ્રી ઓફ ચાર્જ જે કોઈ બ્રાહ્મણ સંતો ભણવા આવે એને એકદમ ફ્રી ઓફ ચાર્જ ત્યાં રાખીને ભણાવવા. એક વક્તા નહીં, એક જગત પ્રકાશ સ્વામી નહીં, અનેક જગત પ્રકાશ સ્વામી તૈયાર થાય અને સમાજને સંસ્કૃતિના જે વિચારો છે કે જેનાથી માણસ દૂર ભાગતો રહ્યો છે, જેનાથી માણસ વંચિત છે મૂળ સિદ્ધાંતોથી, એ વાત એના સુધી પહોંચે એના માટે ગુરુએ પાઠશાળાની સ્થાપના કરી. મારા જેવા 150 થી 200 તો સંતો ભણાવ્યા. પાઠશાળામાં બ્રાહ્મણ ભૂદેવો એમના દીકરાઓને રાખી એમને પણ શિક્ષણ આપવાની શરૂઆત કરી. કર્મકાંડની સાથે જ્યોતિષ વિષય હોય, વેદાંત વિષય હોય, ન્યાય હોય, મીમાંસા હોય, એ શાસ્ત્રોનો અભ્યાસ કરાવી અને પંડિતો તૈયાર કરવા એ હેતુથી સંસ્કૃત પાઠશાળામાં બ્રાહ્મણોને પણ એડમિશન આપ્યું. એ પૈકીના એક અમારા વિદ્યાર્થી પૂજ્ય શાસ્ત્રી શ્રી જયભાઈ હતા. જે દિવસે અભ્યાસ કરવા આવ્યા મને નહોતું લાગતું કે જયભાઈ શાસ્ત્રી એક વખત વ્યાસપીઠ ઉપર બેસીને કથા કરશે. કોઈ સ્વપ્નમાં પણ ન વિચારી શકે કે આ કથાકાર આ વિદ્યાર્થી થશે. લેકિન જેટલા બ્રાહ્મણો ભણી ગયા એમાં સૌથી પહેલા વ્યાસપીઠ ઉપર બેસીને કથા કરતા કોઈ થયા હોય તો જયભાઈ શાસ્ત્રી કથા કરતા થયા છે. અને એ હંમેશા અમારી સંસ્કૃત પાઠશાળા એનું ગર્વ લેશે અને હંમેશા જે દિવસે ગણના થશે વિદ્યાર્થીઓની સારા ભણેલાની, તે દિવસે સૌથી પહેલું નામ જયભાઈ શાસ્ત્રીનું અમારા લિસ્ટમાં આવશે. બીજી વાત, વ્યાસપીઠ ઉપર બેઠા છે, કથા કરી રહ્યા હતા, હું બેઠો હતો. જ્યારે મેં કહ્યું કે હું આવું છું, હું આટલા વાગે આવીશ, સ્વામી તમે આવો એટલે જે અમારા હરિભક્તો છે એને આશીર્વાદ આપજો. મને આવડે એવી કથા કરું છું, મને બહુ વિશેષ નહીં આવડતું, તમારી પાસેથી શીખ્યો છું એટલું જ બોલું છું. પણ મેં જે કલ્પના કરી હતી, મેં જે વિચાર્યું તો કથા આવી કરતા હશે, પણ આજ સાંભળ્યા પછી મને એમ લાગ્યું કે કથા તો 100 ગણી ખૂબ સારી કથા કરી રહ્યા છે. ભક્તો, એક વજન હોય છે. જે દિવસે મારા ગુરુ હતા જગત પ્રકાશ સ્વામી, અને એ સ્વામી જ્યારે આવીને ઊભા રહે અને માઇક અમારી પાસે હોય, શરીર ઓટોમેટિક ધ્રુજવા માંડે. હાથમાં ટોકરી પકડાવો ને આરતીની ઘંટડી, તો વગર કીધે આરતીની ઘંટડી હલવા માંડે, આટલું શરીર ધ્રુજવા માંડે. કારણ કે એક વજન હોય છે, એ વડીલોનો, એ વિદ્વાનોનો,
એ મહાપુરુષોનો એટલો વજન હોય છે. લેકિન જયભાઈની વાણીમાં જ્યારથી આવીને બેઠો ત્યારથી બે ધડક નિશ્ચિંત બની કોઈ દબાણ વગર બહુ સરસ કથા કરી રહ્યા હતા. એનો મને ખૂબ આનંદ છે. વાલા ભક્તો, બીજી વાત, થોડી વાર બધાય બેસી જાઓ, 10 મિનિટ. જેટલું ક્વાઇટ હશે ને એટલું મજા આવશે. 5-10 મિનિટ બેસી જાઓ. આપણે કામકાજ તો કાયમ કરતા જ હોય છે. 5 મિનિટ શાંતિથી. વાલા ભક્તો, કથાનું હેડિંગ છે સવાણી પરિવારના પુણ્ય સ્મૃતિમાં બસ પૂર્વજોનો ઉદ્ધાર થાય એના માટે ભાગવત કથાનું આયોજન છે. લેકિન હું એટલું ચોક્કસ કહીશ કે જે પરિવારના દીકરાઓમાં ભાગવત પ્રત્યે આટલો આદર ભાવ હોય, બ્રાહ્મણો અને સંતો પ્રત્યે આટલો પૂજ્ય ભાવ હોય, જેણે ભાગવતની આટલી કિંમત કરીને આટલો ખર્ચો કરીને આ આયોજન કર્યું હોય, શું એના પૂર્વજો કોઈ દિવસ અવગતિને પામ્યા હોય કે જેના દીકરાઓ આટલા સંસ્કારી હોય? એ તો ભગવાનના ધામમાં જ પામ્યા છે ને ભગવાનના ચરણે જ બેઠા છીએ. તો વાત રહી કોના ઉદ્ધારની? મરેલાનો ઉદ્ધાર કરે છે. શું ભાગવતની કિંમત આટલી જ છે કે મરેલાની પાછળ ભાગવત કરી નાખે એટલે એનો ઉદ્ધાર થઈ જાય? શું ભાગવતની આટલી જ કિંમત છે? તો મર્યા પછી જ ઉદ્ધાર થાય. મર્યા પછી ભૂત બનીએ, મર્યા પછી ક્યાંક પિતૃ બનીએ ને રખડીએ અને પછી સાંભળીએ ભાગવત તો ઉદ્ધાર થાય. તો શું જીવતા સાંભળીએ તો ઉદ્ધાર ન થઈ જાય? ભાગવતને જીવતા સાંભળીએ અને જીવતા સાંભળ્યા પછી ભાગવત કહે એ પ્રમાણે જીવન જીવીએ તો સ્વર્ગ ઉપર નથી, સ્વર્ગ આ પૃથ્વી લોકમાં છે. ભક્તો, હું ને તમે સ્વર્ગની કામના કરી રહ્યા છે. સ્વર્ગમાં જવું છે, ઉપર જવું છે. કોણે સ્વર્ગ જોયું છે? આંગળી ઊંચી કરો. સ્વર્ગ કોણે જોયું? ત્યાં સોસાયટી કેવી છે, બંગલા કેવા છે, બેડ કેવા છે, પાડોશી કેવા છે, ત્યાં જમવામાં શું મળે છે? કોણે જોયું છે સ્વર્ગ? અહીંયા પીઝા મળે છે, ટાકો મળે છે, બર્ગર મળે છે, રોટલી શાક કઢી ભાખરી સમોસા ખીચડી કઢી બધું જ મળે છે. ત્યાં મળે છે. સ્વર્ગ ઉપર નથી, સ્વર્ગ અહીંયા છે. લેકિન સ્વર્ગ જેવું આ લોક જે છે ને નરક જેવું જે બનાવી દીધું છે એનું કારણ મારા ને તમારા આચરણમાં ક્યાંક કમી, ક્યાંક ખામી, એનું પરિણામ એ આવ્યું છે કે આ સ્વર્ગ જેવું લોક છે ને આપણે નરક જેવું બનાવી દીધું. અને આ નરકની પીડા પછી સહન નથી થતી એટલે એવું બોલવા લાગ્યા, હે પ્રભુ, હે ભગવાન, મારી દોરી ખેંચી લે. હે પ્રભુ, મને તારા પાસે બોલાવી લે. હવે હું કંટાળી ગયો છું, થાકી ગયો છું. ઓલા ઉપર દેવતાઓ બેઠા છે એ એવું કે છે કથા આવી ગઈ છે કે આવશે. ભાગવતમાં કથા આવી ગઈ આગળ કે અહો અમીશામ કિમકારી શોભનમ. ભગવાનની પાસે દેવતાઓ જઈને એવું કહે કે હે પ્રભુ, અમારા કોઈ સત્કર્મ હોય અને એ ભોગવવા તું દેવા માંગતો હોય તો અમારી ઈચ્છા એ છે કે પૃથ્વી લોક ઉપર માનવનો જન્મ આપ, કે એ જન્મ મળ્યા પછી ભાગવતનું શ્રવણ થાય. એ જન્મ મળ્યા પછી રામ શ્યામ અને ઘનશ્યામની કથા વાર્તાનું શ્રવણ થાય. એ જન્મ મળ્યા પછી સાધુ સંતોની સેવા થાય. એ જન્મ મળ્યા પછી આવા પવિત્ર બ્રાહ્મણોના દર્શન આશીર્વચનનો લાભ મળે. આ ઉપર નથી મળતું. ઓલા દેવતાઓ અહીંયા આવવા માટે લાઈનમાં બેઠા છે અને આપણે કંટાળીને હે ભગવાન મારી દોરી ખેંચી લે. શું છે ત્યાં? છે કઈ ત્યાં? માટે આજ કથા આવી. હું જ્યારે આવીને બેઠો ત્યારે નામકરણ સંસ્કારની કથા ચાલતી હતી ભાગવતજીમાં. ભગવાન લાલો જે છે એનું કનૈયો નામ પડ્યું, બલરામનું નામ બલ અને રામ પડ્યું, શંકરશન નામથી પ્રસિદ્ધ થયા. એ કથા ચાલતી હતી. શાસ્ત્રીજીએ એમાં એક વચ્ચે બહુ સરસ સૂત્ર કીધું કે માણસના જીવનમાં સંસ્કાર જે છે એ જ માણસનું આભૂષણ છે. મારા ને તમારા જીવન ઉપર 16 સંસ્કાર થતા હતા. ગર્ભાધાન, પુંસવન, શ્રીમંત, જાતકર્મ, ષષ્ઠી, નામકરણ, નિષ્ક્રમણ, અન્નપ્રાશન,
કર્ણવેદ, નાસિકાવેદ, મુંડન, વિદ્યારંભ, યજ્ઞોપવિત, સમાવર્ત સંસ્કાર, વિવાહ સંસ્કાર અને છેલ્લો મૃત્યુ સંસ્કાર. આ 16 સંસ્કાર થતા 16 સંસ્કાર જેના ઉપર થયા હોય એને હિન્દુ કહેવામાં આવતો. જે મંદિરમાં જાય એને હિન્દુ કહેવામાં આવતો. જે ચોટલી રાખે એને હિન્દુ કહેવામાં આવતો. કપાળમાં તીલું અને ચંદન કરે એને હિન્દુ કહેવામાં આવતો. લેકિન આજ દશા એવી થઈ ગઈ, મંદિરે જાય તોય હિન્દુ અને ન જાય તોય હિન્દુ. ઘરમાં એક્સ અને ફીસ રાંધીને ખાય તોય હિન્દુ અને કદાચ ન ખાતો હોય તોય હિન્દુ. આજ શાસ્ત્રોને ભાંડે તોય હિન્દુ અને શાસ્ત્રો કથા સાંભળવા ન આવે તોય હિન્દુ. આજ કોઈ નેશનાલિટી આપણી રહી નહીં કે આપણે શાનાથી હિન્દુ કહેવાઈએ છીએ. હિન્દુના ઘરે જન્મ્યા એનાથી આપણે હિન્દુ નથી થઈ જતા. આપણા 16 સંસ્કારો છે અને એ 16 સંસ્કાર જેને મળે એનાથી આપણે હિન્દુ કહેવાતા હોઈએ છીએ. ભક્તો, સવાણી પરિવારને લાખ લાખ ધન્યવાદ છે કે આવા પવિત્ર બ્રાહ્મણને અહીંયા લાવીને તમે ભાગવતનું કથાનું રસપાન કરાવી રહ્યા છો અને રસપાન કરી રહ્યા છો. ભક્તો, આ ખાલી સમય પાસ નથી. આનાથી ખાલી એક મા બાપના ઋણમાંથી મુક્ત થવું એટલું નથી. મા બાપ તો એક નિમિત્ત છે, પૂર્વજો તો એક નિમિત્ત છે. એ તો એમનું કરીને ગયા. આ કથા કરાઈને એમને ફળ મળે એવા હેતુથી કથા ન સાંભળશો. લક્ષ્ય એ રાખજો કે આ કથા સાંભળ્યા પછી મારા જીવનમાં પરિવર્તન કેટલું આવે છે, આ કથામાંથી મારે શું શીખવાનું છે, આ કથામાંથી મારા જીવનમાં જે ભૂલો થઈ રહી છે ભૂલોનો સુધારો શું કરવાનો છે, બસ એ નક્કી કરજો. ધન અને સંપત્તિની પાછળ કમાવા માટે રાત દાડો દોડી રહ્યા છે અને એમાં જાણે કર્મ કરી રહ્યા છે, ક્યાંક અજાણતાથી કર્મ કરી રહ્યા છે. કોઈ નથી જોતું એમ મારીને કોઈને છેતરી રહ્યા છે. લેકિન અંતે ભેગું કરેલું છેતરીને એકઠું કરેલું અંતે અહીં નહીં રહેવાનું છે અને મારીને તમારી યાત્રા ઉપડવાનો દિવસ આવી જશે. અને દિવસ જ્યારે આપણી સામે આવશે, યમદૂતો આવીને ઊભા રહેશે, ચાલો તમારો ટાઈમ થઈ ગયો છે. તે દાડે પેલા રૂપિયાના બંડલ એની સામે ધરશું ને અને એમ કહેશું, ભાઈ અઠવાડિયું ખમી જા, હજુ મારે બેંકમાં મૂકેલી ફિક્સો મારા છોકરાને બતાવવાની છે, હજુ મારા છોકરાનો છોકરો રમાડવાની ઈચ્છા છે, લે લાખ રૂપિયા લઈ જા ને આવતા વર્ષે મોત તું આવજે મને લેવા, 1 વર્ષ તો રહેવા દે. ત્યારે મૃત્યુ ઊભું નહીં રહે, એ લઈ જ જશે. કરવું હોય તો અત્યારથી ચાલુ કરી દેજો. મોત કભી રિશ્વત લેતી નહીં, ક્યોંકि કફન में जेब होती नहीं. માણસનો જન્મ જ્યારે થાય છે ને તે દિવસે પહેલું કપડું પહેરાવે એને શું કહેવાય? બહેનોને ખબર હોય, તમને ન ખબર હોય. પહેલું કપડું પહેરાવે એને શું કહેવાય? જબલું કહેવાય. અને જબલું ખિસ્સા વગરનું હોય. જબલાને ખિસ્સું હોય, એને ખિસ્સું ન હોય. અને છેલ્લું કપડું પહેરાવે એને શું કહેવાય? ખાપણ કહેવાય. અને ખાપણને ખિસ્સું હોય. પહેલું અને છેલ્લું વચ્ચે બધા ખિસ્સા થયા, પણ પહેલું અને છેલ્લું ખાપણ જે હતું એની ઉપર ખિસ્સા નહોતા. વચ્ચેના સમયમાં એવડા મોટા ખિસ્સા કર્યા કે આખી જિંદગી એને ભરવા માટે દોડ્યા, પણ એ ખિસ્સા કોઈ દી ભરાણા નહીં. દોડતા દોડતા શ્વાસ નીકળી ગયો અને જે ભેગું કર્યું બધું અહીંનો અહીં પડી રહ્યું. અને હારે લઈ ગયા 4 ખૂણે નાળિયેર બાંધીને, રામ બોલો રામ, રામ બોલો રામ. ત્યાં એક સૂત્ર લખ્યું હતું कि मंजिल तो तेरी यही थी, जिंदगी गुजर गई यहाँ आते आते, क्या मिला तुझे इस दुनिया से मेरे यार, अपनों ने ही तुझे जला दिया यहाँ से जाते जाते. શું મળ્યું તને? તે આખી જિંદગી જેના માટે દોડ્યો, આ મારો ભત્રીજો, આ મારો ભાઈ, આ મારો કાકો, આ મારી પત્ની, એ બધાય થઈને અંતે હળગાવી અને પછી ઘરે જઈને શું ખાધું? લાડવા ખાધા. 12 દિવસનો શોખ પાળીને લાડવા જમ્યા. કે જલસા કરો એ તો ક્યાં. દુનિયા સ્વાર્થની છે, દુનિયા મતલબી છે. નિસ્વાર્થ પ્રેમ હરિની સાથે કરજો, નિસ્વાર્થ ના તો કનૈયાની સાથે કરજો, નિસ્વાર્થ પ્રેમ ભગવાનમાં કરજો. જગતની સાથે આજની માખણ લીલા, શું કનૈયો માખણ ચોરી કરવા ગયો? આપણી સંસ્કૃતિનો ભગવાન ઘરે ઘરે માટલા ફોડે, આપણી સંસ્કૃતિનો ભગવાન ચોરીને માખણ ખાય અને આપણને એમ કહે કે ચોરી ન કરશો. શું કનૈયાએ માખણ ચોર્યું છે?
માખણનો અર્થ થાય મન, અને મન રૂપી માખણની ચોરી કનૈયાએ કરી છે. શાસ્ત્રીજી સમજાવી શકે પણ એની પાસે સમય બહુ ઓછો છે, ઓછો ટાઈમ છે, સમય થોડો, અને કથા લાંબી ખેંચવાની. એક ટાઈમની કથા, કારણ કે તમારી પાસે ટાઈમ નથી એટલે એક ટાઈમની કથા ગોઠવી. 2 ટાઈમની જો કથા હોય તો વિસ્તારથી સમજાવી શકે. એની પાસે એ જ્ઞાન છે, એની પાસે વિદ્વત્તા છે. તો મનરૂપી માખણની ચોરીઓ કરી, અને જે ભગવાન એકબીજાને પજવી રહ્યા છે ત્યાં વચ્ચે પ્રેમ પડ્યો છે. અને જ્યાં પ્રેમ છે ત્યાં હંમેશા પજવણી હોય. જ્યાં પ્રેમ છે ત્યાં એકબીજાની મશ્કરી થાય. ગોપી કનૈયાની મશ્કરી કરે તો કનૈયો ગોપીની મશ્કરી કરે. જ્યાં પ્રેમ છે ત્યાં થાય. હાલતા માણસને ચાળો કરો તો ચંપલું આવે કે નહીં? હાલતા માણસની કોઈ મશ્કરી કરો તો લાફો પડે કે નહીં? પણ જેની સાથે પ્રેમ હોય, જેની સાથે એકબીજાની લગાવ હોય, એની એકબીજાની મશ્કરી કરો તો ખોટું ન લાગે. પતિ અને પત્ની બજારમાં નીકળ્યા, અને બજારમાં જતા હતા, રસ્તામાં સામેથી ગધેડાનું ટોળું આવતું હતું. એટલે પેલા પતિને એમ થયું કે લાઈને આ પત્નીની મશ્કરી કરું, થોડીક ઠેકડી ઉડાડું. એટલે ગધેડાના ટોળાને જોઈ ઓલો પતિ એમ કહે છે, દેવી ક્યાં દિખ રહા હૈ તુમ્हें? हाँ गधे आ रहे, वो कौन है पता है? સામેથી આવતા ગધેડા કોણ છે તને ખબર છે? ના, એ તારા હગા છે બધાય, તારા સંબંધી આવી રહ્યા છે બધાય. અને ઓલી પત્ની હતી આ ગામની. હા, અને એણે જવાબ દીધો, એવો જવાબ દીધો કે ફરી વખત મશ્કરી કરતો બંધ થઈ ગયો. એણે એવો જવાબ દીધો, હા સ્વામીનાથ, હું માની રહી છું કે જે પેલા આવી રહ્યા છે સગા, એ મારા જ સગા છે, પણ લગ્ન થયા પછીના છે આ બધાય. મારા સગા છે, વાત સહી છે, પણ લગ્ન થયા પછીના સગા છે. આ પ્રેમ, તો જ્યાં પ્રેમ છે ત્યાં પજવણી હોઈ શકે. એટલે કથાઓ જે છે એના માર્મિક વચનો આપણા જીવનમાં વણજો. બીજી વસ્તુ કે કેટલું જીવ્યા એ મહત્વનું નથી, પણ કેટલું સારું જીવ્યા ને એ બહુ મહત્વનું છે. કદાચ 80 વર્ષ જીવ્યા, પણ 80 વર્ષ સુધી ગાળો ભાંડતા ભાંડતા, હોકાને બીડીઓ પીતા પીતા જીવ્યા, ઓટલે બેસીને જેની તેની વાતો કરતા જીવ્યા, અને 80 વર્ષ જીવ્યા એની કોઈ કિંમત નથી. કેટલું જીવ્યા એ બહુ મહત્વનું નથી, પણ કેટલું સારું જીવ્યા એ બહુ મહત્વનું છે. જમવા બેઠા અને જમવામાં દૂધ પાક ને માલપુડા, અને તમારા આ એરિયામાં શું ફેમસ છે? ઊંધિયું. હા, ઊંધિયું ખાધું. શું? પાતરા. હા, તમારા આ એરિયામાં તમે જમવા બેઠા ને આવી મનપસંદ વસ્તુ થાળીમાં આવી, અને બહુ સારું છે એમ સમજીને પેટ અહીંયા સુધી ભરી લીધું. કેટલું ખાધું એ મહત્વનું નથી, પણ ખાધા પછી શરીરમાં પાચન કેટલું થયું છે એ બહુ મહત્વનું છે. મોઢું તો ઈશ્વરે આપ્યું છે, આખી જિંદગી જગતની વાતો કરી, બોલ બોલ કર્યા, કેટલું બોલ્યા એ મહત્વનું નથી, કેટલું મીઠું અને મધુર બોલ્યા આ બહુ મહત્વનું છે. ઈશ્વરે પગ તો આપ્યા, પગે ચાલીને સિનેમા જોવા ગયા, પગે ચાલીને ગામની ભાંડ ભવાઈ જોવા ગયા, પગે ચાલી અને જેના તેના ઘરમાં આખા ગામની વાતો કરવા ગયા. પગે કેટલું ચાલ્યા એ મહત્વનું નથી, પણ આ પગેથી યાત્રાઓ કેટલી કરી, પગથી ભગવાનના મંદિરની પરિક્રમા કેટલી કરી એ બહુ મહત્વનું છે. બાકી તો આ જિંદગી પશુમાં અને આપણામાં કોઈ તફાવત નથી. પ્રાણીઓય પેટ ભરે છે અને આપણે પેટ ભરીએ છીએ. આહાર નિદ્રા ભય મૈથુનમ ચ સામાન્ય મેં તત્ પશુભીર નરાણા. પશુઓ ખાય છે, પશુઓ ઊંઘે છે, પશુઓમાં ડર છે, પશુઓમાં વિષયો પડ્યા છે. એમ માણસમાં પણ વિષય છે, માણસમાં પણ ખોરાક છે, માણસ પણ ઊંઘે છે, હોટો લે તો એને ડર લાગે. તો શું ફેર છે? ધર્મો હિ તેષામ અધિકો વિશેષ ધર્મેણ હીના પશુભી સમાના. માટે આપ સૌને મારી અંતરપૂર્વકના આશીર્વાદની જ્યારે વાત થઈ છે, ત્યારે વડવાઓ તો ભગવાનના ધામને પામ્યા જ હોય એવું કહેવાય છે. જ્યારથી મંડપ નખાય ને અને ભાગવતનો સંકલ્પ થાય, કદાચ કોઈ જીવ ક્યાંય પણ ચોટેલો હોય ને તો અહીંયા મંડપ નખાય ને પોથીજી પધારે ને વ્યાસપીઠ ઉપર બેસે, ત્યાં તો એનો છુટકારો થઈ જાય. લાઈટ થાય તો અંધારું ઊભું રહે ખરું? તો પછી લાઈટનો મિનિંગ શું છે? લાઈટ કરી તો અંધારું જેમ ભાગ્યું. ભાગવતજી કરાવવાનો સંકલ્પ કર્યો, ત્યાં માત્ર જે બી અવગતિએ ગયા હોય, કદાચ કોઈ જીવ
એના ઉદ્ધાર થઈ જાય. પણ સાંભળ્યા પછી આપણે ક્યાંક ભૂત બનીને ઝાડવે કે પીપળે બેસવાનો વારો ન આવે, એના માટે આપણે કથા સાંભળવાની જરૂર છે. મારા ગુરુ એવું કહેતા કે ઘણાય માણસો એવા હોય જીવતાય નડે અને મર્યા પછી નડે. આખા ગામને નડતા ફર્યા હોય અને મર્યા પછી ભૂત બનીને પાછા બીજાને નડતા હોય. આપણે ભૂત બનીને ઝાડવામાં નથી બેસવું, પ્રેત બનીને આપણે કોઈના ખાંભામાં નથી બેસવું, કોઈના ડેલામાં નથી બેસવું. મંદિર છે, ભગવાનનું સ્વરૂપ છે, એની સામે બેસી આ જીવને એને સમર્પિત કરી અને આ જન્મારો સફળ કરી લેજો. નિર્વ્યસની જીવન રાખજો. ભગવાને આપણને સુખ આપ્યું. એક યુગ હતો, નળિયાવાળા મકાનના ફાંફા હતા. રાત્રે વરસાદના સમયમાં 5 વખત તો પથારી ફેરવતા, ઉપરથી ટીપા પડતા હોય, એના બદલે સ્લેપવાળા મકાન થયા. આજ મર્સિડીઝ, ઓડી એવી સારામાં સારી ગાડીઓ આપણી પાસે આવી. આજના યુગમાં ખાવા માટે થાળીના ફાંફા હતા, એના બદલે ડાઇનિંગ ટેબલ આવ્યા. જે દિવસે ધોતિયું પહેરતા હતા, ધોતિયું જળી જાતું ત્યારે એને વચ્ચેથી ફાડીને છેડા હાંધીને પહેરતા હતા. ધોતિયા ઉપર થીંગડું છે, થીંગડા ઉપર ધોતિયું છે, ખબર ન પડે એટલા થીંગડાવાળા કપડાં પહેરતા હતા. એને બદલે પેન્ટ શર્ટ અને ટાઈ આવ્યા, જીન્સના પેન્ટ આવ્યા. આપણા સાડીઓ કેટલા પ્રકારની આવી, ડ્રેસ કેટલા પ્રકારના આવ્યા. જમવામાં રોટલો ને સૂકું મરચું ખાતા હતા ચોપડી ચોપડીને, એને બદલે આપણે ઘી તેલવાળા ચિકાસવાળા પદાર્થો કેટલા સારા ખાવાવાળા આપણને મળ્યા. તો કઈ વાતની ખામી છે, કઈ વાતની કચાશ છે કે આપણાથી ભજન નથી થતું અને આપણે હોટલમાં જઈએ છીએ, ક્યારેક બોટલો પકડીએ છીએ અને ક્યારેક આપણે પાગલ બનીને જેમ ફાવે એમ ધર્મ અને શાસ્ત્રોને ભાંડતા હોય કે આ તો બધો સાધુ અને બ્રાહ્મણોનો વિષય છે. કદાચ આ શબ્દો મારા વધારે પડતા હશે, લેકિન આજના યુગમાં માણસ આજ પૈસાથી સુખી બન્યો, સંસ્કારથી માણસ ડાઉન ગયો છે. સંપત્તિથી ભરપૂર બન્યો, લેકિન વિચારોથી માણસ ડાઉન જઈ રહ્યો છે. આજ પોતા પૂરતું વિચારતો થયો, બાજુમાં કોણ છે એની કંઈ ખબર નથી, પોતાના ઉદ્ધારની એને ખબર નથી. બસ મારો પૈસો, હું ખાઉં, હું મોજ શોખ કરું. યાદ રાખજો, પસ્તાવું પડશે. એક દિવસ હાથ ઘસીને જવું પડશે. રાવણ જેવો હાથ ઘસીને ગયો, કંસ જેવો હાથ ઘસીને ગયો, દુર્યોધન જેવો હુંકારા કરતો હતો કે આ રાજ મારું, આ રાજ મારું, અંતે એ ધૂળ ચાટતો ગયો છે. તો હું તમે પણ કાંઈ લઈ જવાના નથી. સાથે આવે છે તો માત્ર ને માત્ર હરિ કથા અને એ કથાએ આપેલો ઉપદેશ ને એ પ્રમાણે આપણું આચરણ જો હશે ને તો એ સાથે આવશે, સેવાના કાર્યો આવશે સાથે. બાકી વ્યસન કર્યા, જિંદગીને બરબાદ કરી. ઘણા લોકો આવી વાત જ્યારે કરું ને ત્યારે નિર્ણય કરે કે હશે સ્વામી બહુ સારી વાત કરી રહ્યા છે, ઘરે જઈને આ બધું છોડી દેવું છે. એક ભાઈને આ વાત કરી, કથામાંથી ઘરે ગયો, 5-25 બોટલો કાઢી અને બેઠો. બોટલ લીધી હાથમાં, નીકળી જા ઘરની બહાર, તારા કારણે મારી પત્ની છૂટાછેડા લઈને જતી રહી. બોટલ ફેંકી. બીજી લીધી, નીકળી જા ઘરની બહાર, તારા કારણે મારા છોકરા મારાથી છેટા થઈને જતા રહ્યા છે દૂર રહેવા માટે, નીકળી જા. આમ કહીને બીજી બોટલ ફેંકી. તારા કારણે મારી જમીન જાયદાદ વેચાઈ ગઈ છે, બોટલ ફેંકી. ફેંકતા 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 બધી ફેંકી. એમાં એક ભરેલી બોટલ આવી અને ભરેલી બોટલ આવી તો કે તારો કોઈ વાંક નથી, તું રે ઘરમાં. તારો વાંક નથી, તું ઘરમાં રે. આ અર્થ કથાનો ન થઈ જાય, આ અર્થ સત્સંગનો થઈ જાય. બેઠા હોય ત્યાં સુધી માથા હલાવીએ કે વાત બરોબર છે, વાત બરોબર નથી. જ્યાં સુધી આચરણમાં ન આવે. સિમ્પલ વાત એટલી જ છે કે દવાખાને ડોક્ટરે એમ કીધું આ ગોળી લેશો તો પછી તમારું દર્દ ઓછું થશે. મેડિકલ સ્ટોરમાંથી ગોળી ખિસ્સામાં મૂકીને લાવ્યા પછી ઓશિકાની નીચે મૂકી, એની ઉપર માથું રાખીને સૂઈ ગયા તો એનાથી માથું દુખતું જાય ખરું? ન જાય. એના માટે શું કરવું પડે? એ ટીકડી જે લાવ્યા છે ને ખોલીને મોઢામાં મૂકીએ ને તો એ દર્દ જાય. એમ ભાગવત, એને એક વાર સાંભળ્યો, 2 વાર સાંભળ્યો, ભાગવતને માથા ઉપર લઈને નાચ્યા, પણ જ્યાં સુધી એના સિદ્ધાંતો આપણા આચરણમાં ન આવે, આપણી ક્રિયામાં ન આવે. ભાગવત એમ કે છે ખોટું બોલવું ન જોઈએ, ભાગવત એમ કે છે સદાચાર કરો, ભાગવત એમ કે છે કે નિર્વ્યસની બનો. અને આપણે વ્યસન કરતા હોઈએ,
ભાગવત સાંભળ્યો એનો કોઈ મિનિંગ ન થાય. આવો સંકલ્પ કરીએ કે સવાણી પરિવાર દ્વારા આટલો મોટો ખર્ચો, અને એ પરિવારે પોતાનો સમયનું યોગદાન આપ્યું, પૈસાનું યોગદાન આપ્યું, અને આપણને બધાને ભાગવત કથા શ્રવણ કરવાનો આવો શુભ અવસર અપાવ્યો છે. સૌથી પહેલા તો લાખ લાખ ધન્યવાદ છે કે જે પરિવારે આટલો મોટો દાખલો કર્યો છે. પૈસા છોડવા કોઈને ગમતા નથી. ખિસ્સામાંથી 10 રૂપિયા પડી જાય ને ત્યાં તો રાત્રે ઊંઘ ન આવે. એના બદલે લાખોનો ખર્ચો કરી અને જે કથાનું આયોજન કર્યું છે એના માટે ધન્યવાદ. આ કથામાંથી એ પરિવારને શું મળશે? આ કથામાંથી એક પણ જીવ માળા કરતો થઈ જશે, એક પણ જીવ મંદિરે જતો થઈ જશે, એકાદ જીવ નિર્વ્યસની થઈ જશે ને તો આખી બ્રહ્માંડ આ પૃથ્વી છે એ પૃથ્વી પાણીમાં ડૂબી જતી હોય ને કેટલો પાપ લાગે, પણ એ ડૂબતી પૃથ્વીને કોઈ બચાવી લે, કેટલું મોટું સત્કર્મ થાય, કેટલા જીવને જીવતદાન આપવાનું ફળ મળે. આટલું ફળ એક જીવને ભગવાનને રસ્તે ચડાવવાનું આટલું મોટું ફળ મળતું હોય છે. એ આ પરિવારને આટલું મોટું ફળ પ્રાપ્ત થવાનું છે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. માટે આ જે કથાનું આયોજન કર્યું છે એ કથાના આયોજનમાં જે મને આમંત્રણ આપી બોલાવ્યો છે, આમંત્રણ તો પછી મને આગ્રહ તો ભાઈશ્રીનો હતો, જય ભાઈનો, તમે ગુરુ પધારો અને મને આશીર્વાદ આપો. આશીર્વાદ આપવાનો ન હોય, ટ્રેન તો તૈયાર જ છે, ટ્રેન તૈયાર પાટા ઉપર છે, એને ખાલી ધક્કો મારો ને તો દોડવા માંડે. હેઠે પડેલી ટ્રેન હોય ને એને ક્રેન લાવવી પડે ને એને ઉચકીને મૂકવી પડે. આ તો પાટા ઉપર છે. એટલે આશીર્વાદ એટલો જ ભગવાનને તમે અમે પ્રાર્થના કરીએ કે એનું આરોગ્ય ખૂબ નિરોગી રાખે અને આમ ને આમ ખૂબ ભગવાનની કથા વાર્તા કરીને તમારા જેવા અનેક જીવોને ભગવાનના રસ્તે ચડાવતા રહે એવી આજના દિવસે આશીષની સાથે શું પ્રાર્થના વ્યક્ત કરું છું. અને યજમાન પરિવાર માટે એવા પ્રાર્થનાના શબ્દો ભગવાન પાસે મૂકું છું કે હે પ્રભુ, સંસારી આ જીવો છે કે જેની પાસે હાય હોય સિવાય બીજું કાંઈ છે નહીં. પત્નીની ચિંતા, સાડીની ચિંતા, સ્કૂલ ફીની ચિંતા, બિલ ભરવાની ચિંતા, આટલી ભાગદોડ વાળી લાઈફમાં પણ હે માલિક તમારા માટે આટલી મોટી કિંમત કરી સમયનું યોગદાન, સંપત્તિનું યોગદાન આપી અને હરિભજનની જે પરબ ખોલી છે જીવોને અહીંયા તૃષાતુર જીવોને અહીંયા અમૃત પીલાવી રહ્યા છે એવા યજમાન પરિવાર માટે, આખો યજમાન પરિવાર જેનું જેનું આમાં યોગદાન છે, યજમાન પરિવારનું આરોગ્ય ખૂબ સારું રહે, એના દીકરા દીકરીઓ એના વંશમાં જે કોઈ થાય ખૂબ સંસ્કારી સુશિક્ષિત થાય અને દીકરા દીકરીઓ જ્યાં પણ જાય આ પરિવારનું ખૂબ નામ રોશન કરતા રહે અને દિવસે ને દિવસે ભગવાનની ભક્તિ કરી એનો પ્રેમ જે છે એ સંસારમાં નહીં પણ ભગવાનના ચરણમાં વિશેષ ને વિશેષ ખૂબ ડૂબતો રહે, એનું મન એમાં ખૂબ લાગતું રહે એવી ભગવાનની પાસે યજમાન પરિવાર માટે પ્રાર્થના કરું છું. જે કોઈ ભક્તો કથા સાંભળવા માટે આવ્યા છે એમને પણ ભલામણ છે કે જેટલા યજમાન પરિવારજનો આશીર્વાદના એ હિસ્સેદાર છે એટલા જ તમે પણ હિસ્સેદાર છો કે તમે પણ સમય કાઢીને આવ્યા છો. તમે ન હોય તો ખાલી ભૂદેવ એકલા કરે હું એમ ભૂદેવ બગાહા ખાવા માંડે કે આલું કોઈ સાંભળવા વાળું તો છે નહીં, પણ છતાંય તમે બધાય સમય કાઢીને આવ્યા છો, એક સાઈન મૂકી કે કથા છે ને એનું મૂલ્ય આંકીને તમે આવ્યા છો. લાખ લાખ વંદન છે, લાખ લાખ ધન્યવાદ છે. આવીને આવી કિંમત કરી ભાગવતનું કાયમ શ્રવણ કરતા રહેજો. પાણીથી માછલી કંટાળે કોઈ દિવસ? આખો દિવસ પાણીમાં જ રહે, 24 કલાક પાણીમાં જ રહે. માછલી કોઈ દી પાણીથી કંટાળે? માછલી કોઈ દી વાંધો લે કે મારે તારી હારે રહેવું નથી એમ કદાચ વિરોધ કરીને એમાંથી બહાર નીકળી જાય તો શું દશા થાય માછલીની? માછલી પાણીની સાથે વૈર બાંધી શકે ખરી? એમ જીવનમાં એક વાર સાંભળો, 2 વાર સાંભળો, 5 વાર, 50 વાર સાંભળો. મુહ રહો રસિકા ભુવિ ભાવુકા, સાંભળતા રહો, સાંભળતા રહો. એવું ન બોલો કે મેં તો ભાગવત સાંભળી લીધી. ભાગવતથી કંટાળો નહીં. જે દિવસે તમને ભાગવતનો કંટાળો આવ્યો અને માછલીની જે દશા થઈને એ દશા આપણી પણ થશે. માછલી તરફડીને જે મરે એમ મારું તમારું જીવન પણ તરફડીને મૃત્યુ આવશે. હોય માડીને હોય બાપલ્યા કરવું પડશે. એના કરતા કથાના છેલ્લે દિવસે પરીક્ષિતનો ઉદ્ધાર થાય અને ભગવાનના પાર્ષદો વિમાન લઈને તેડવા આવે
તો આપણે વિમાનમાં બેહીને જવું છે કે પગે ચાલતા જવું છે? અહીંયાથી મુંબઈ જવાનું થાય, તમને વગર પૈસે રાઈડ વિમાનમાં બેહીને જવાની હોય તો એમાં જવું સારું કે પગે ચાલીને જવું સારું? સામાં જવું સારું? પગે તો મૂર્ખા હોય એવું કે હું વિમાનમાં બેસીશ નહીં, હું તો ચાલતો જઈશ. ગંગાજી બહેતા હોય પણ ઘણા મૂર્ખ એવા છે કે હું તો કૂવો કરીને પાણી પીશ. તો ખોદ્યા કર ને પરસેવો પાડ્યા કર. અલ્યા ગંગાજી વહી રહ્યા છે, બે ખોબો પાણી પી લે, જીવન ઉદ્ધાર થઈ જશે. પણ મૂર્ખ લોકો હોય એના વિચારો એ હોય તમે તો સુજ્ઞજનો છે, બુદ્ધિશાળી છો, ઈશારો કાફી હોય છે. સમજદારને ખાલી ઈશારોને ટકોર કરવાની હોય છે. અને આ મંચ ઉપરથી જે શબ્દો કહેવાના અને એમાં કદાચ કોઈને વધુ પડતા લાગ્યા હોય, મારા શબ્દની ઠેસ જો લાગી હોય, મારો શબ્દ કોઈના દિલને વધુ પડતો લાગ્યો હોય, આઈ એમ સો સોરી, મારી ભૂલ છે કદાચ વધારે લાગ્યો હોય તો. પણ રિક્વેસ્ટ એક સાધુ જ આવે, કારણ કે સાધુને બધા આપણા દેખાતા હોય અને આપણાપણું જ્યાં હોય ને ત્યાં દિલની વાત કરવાનું મન થાય. સોનીની દુકાને જાઓ ને, સોની કોઈ બેઠા છે આમાં? સોનીની દુકાને જાઓ અને સોની જ્યારે દુકાન બંધ કરવાનો ટાઈમ થાય ને એમાં મર્સિડીસમાં બેસીને કોઈ ગ્રાહક આવે તો તાળા ખોલે કે ન ખોલે? પાછા આવો આવો શેઠ બાપા આવો. કેમ? એને એમ લાગે કે આ 5-25 લાખનો ગ્રાહક છે, મર્સિડીસમાં આવ્યો તો કઈ 50 રૂપિયાનું થોડું લેશે. દુકાન ખોલી અને ભલે મોડું થાય, સારામાં સારા દાગીના એને ખોલીને બતાવે. એમ અમને સંતોને તમારા જેવા લાયકાત વાળા ગ્રાહક જ્યારે મળે ને ત્યારે અમને ભલે મોડું થાય, દિલ ખોલીને બતાવવાનું મન થાય કે હાલો દાગીના બતાવીએ. દિલ ખોલીને સારામાં સારા દાગીના બતાવવાનું મન થાય. શાસ્ત્રીજી એને ખૂબ ધ્યાનથી સાંભળજો. ભલે નાના છે, કદાચ કોઈ સિદ્ધાંતને રજૂ કરવામાં ઠીક છે, હજુ શરૂઆત છે, શરૂઆત એવી જ હોય, હંમેશા બધાની એવી છે. પણ સાંભળ્યા પછી એમ લાગ્યું ખૂબ ઘડાઈ ગયા છે, ખૂબ શાસ્ત્રની વાત વ્યવસ્થિત રજૂ કરી રહ્યા છે. ખૂબ એનો લાભ લેજો. નાના છે એમ સમજીને એની કિંમત ઓછી થાય એવું ન માનશો. સોની બંડલ કે 2000ની ગુલાબની નોટનું બંડલ હોય ને, ઉપરની નોટ ઉપર જે નંબર હોય કદાચ 5500 ને એક નંબર હોય, છેલ્લે વધતા વધતા એનો આંકડો કેટલો વધી જાય? 99 આંકડા વધી જાય ને. તો એક નંબર ને છેલ્લે 99 આંકડા વધી ગયા તો 99 જેની ઉપર વધી ગયા છે એની કિંમત કોઈ વધારે નથી, અને ઉપર એક નંબર છે એની કિંમત કાંઈ ઓછી નથી. જેટલી ઉપર કિંમત છે એટલી જ નીચેની નોટની કિંમત છે. એ મોટા જ્ઞાની હોય તોય ભલે, અને કદાચ નાનામાં નાનો પણ વ્યાસપીઠ ઉપર છે ને, એ તો બંડલની એક સરખી નોટ છે, એમાં કોઈ કિંમતમાં ફેર નથી. આપણા માટે પૂજ્ય છે, વંદનીય છે. બસ એમને ખૂબ ધ્યાનથી સાંભળજો, લાભ લેજો. વધારે સમય લેવાઈ ગયો છે, હજુ મારે 2-3 પધરામણી કરીને ઠેઠ નડિયાદ પહોંચવાનું છે. રાત્રે 12 વાગશે. પણ એક ખોરાક મને મળી ગયો છે, આજે તમારા જેવા ભક્તોનું દર્શન થયું છે, એટલે આજે કદાચ રાત્રે 12 વાગે કે 2 વાગે પણ મને સંતોષથી ઊંઘ આવશે કે આજે મને આટલા ગ્રાહક મળ્યા. જે દિવસે કાઉન્ટર ઉપર ઊભો હોય અને કોઈ ગ્રાહક ન મળે ને તો એક તો બગાહા આવે અને ઘરે જઈને ઊંઘ ના આવે. એમ આવા સરસ ગ્રાહક મળ્યા હોય અમને વેપારીને, અમે તો માલ વેચવા નીકળ્યા છે. શાસ્ત્રીજી ભાગવત રૂપી કંપનીનો માલ વેચવા આવ્યા છે, એના સેલ્સમેનો કહેવાઈએ અમે. અને આ કંપનીના સેલ્સમેનો બનીને અમે તમારી પાસે માલ વેચવા આવીએ. પણ માલ ખપે ને તો સેલ્સમેન બહુ રાજી થાય. એમ અમે બધા સેલ્સમેનો આ કંપની ભાગવતના છીએ. અમારો માલ ખપે ને તમે લ્યો ને. આ તાળીઓ જેટલા પાડી રહ્યા છે એનો અર્થ એ છે કે અમારો માલ તમે લઈ રહ્યા છો. હા, અને જે તાળી નથી પાડતા એનો અર્થ એ છે કે નથી લેતા. એવું બિચારાના હાથ દુખતા હશે, થાકી ગયા હશે એટલે તાળી નહીં પાડતા હોય, પણ મનથી સ્વીકારતા હશે. ખૂબ ખૂબ ધન્યવાદ છે. ટાઈમ મને શાસ્ત્રી જેમ કીધું તો વાંધો નહીં સ્વામી, 15 મિનિટ 20 મિનિટ 25 મિનિટ જે લે, પણ ટાઈમ વધારે લેવાનો તો માફી માંગુ છું. ફરી શુભેચ્છા, શુભકામના. આવું નવું આયોજન કરતા રહેજો. શેષ દિવસો ખૂબ નિર્વિઘ્ને સારી રીતે પૂર્ણ થાય. ભગવાન આપ સૌનું કુશળ કરે, મંગળ કરે. સૌનું આરોગ્ય આયુ ખૂબ સારા રાગે, નિરોગી રાગે, દીર્ઘાયુષી બનો એવી ભગવાનની પાસે પ્રાર્થના કરી ડભાણથી અમારા સર્વ સંતણ મંડળ વતી, પાઠશાળાના સંસ્કૃતના દરેક વિદ્યાર્થીઓ વતી, દરેક શિક્ષક મિત્રો વતી જયભાઈજીને એમને ખૂબ ખૂબ રૂડા શુભેચ્છા, શુભકામનાના શબ્દો પાઠવી મારા શબ્દોને યજમાન પરિવારને આશીર્વાદ આપીને વાણીને વિરામ આપું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ.
બોલ કૃષ્ણ કનૈયા. યજમાન જે હોય ભાઈ, પરિવારના એક સભ્ય અહીં મારી પાસે આવે, અમારી સંસ્થા વતી ભગવાનનું સ્વરૂપ આપી શાલ ઓઢાડી એમને હું આશીર્વાદ પાઠવું છું. પરિવારના જે સભ્યો હોય અહીંયા સ્ટેજ ઉપર પધારશે. સૌથી પહેલા સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્કૃત મહાવિદ્યાલય તમારા વતી મારા વતી પહેલા શાલ જયભાઈને ઓઢાડું છું અને પછી યજમાન. સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 બોલો બધાય હરી બોલ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. કારણ કે મેં પહેલા દિવસે કીધું કે જો આરાધનાની કોઈ સાઈડ કાપતું હોય તે આશીર્વાદ છે ને આ જગતમાં આશીર્વાદથી મોટી કોઈ વસ્તુ છે નહીં. એટલા માટે ભગવાન કૃષ્ણ કનૈયાએ મૃદવૃક્ષણની લીલા કરી, દામોદર લીલાઓ કરી છે. ભગવાને દામોદર લીલાની અંદર જ્યારે પરમાત્મા રમતા હતા ત્યારે ભગવાનને માટી ખાધી એટલે દાઉજી મહારાજ જોઈ ગયા અને મૈયા પાસે જઈને કીધું કે મૈયા, કૃષ્ણએ છે ને કાનુડાએ માટી ખાધી છે. અને આ બાજુ દાઉજી મહારાજ મૈયા પાસે કહેવા આવ્યા ત્યારે મૈયા કહે કે બોલાવીને લાવો કૃષ્ણને. કૃષ્ણને બોલાવીને લાવે છે અને આ બાજુ જોવે છે પરમાત્મા કે આ તો માના હાથમાં એક લાકડી છે, માં ખીજાયેલી છે, હવે કરવું શું? માએ પૂછ્યું કે લાલા તે માટી ખાધી? અને ત્યારે લાલો કહે કે નાહમ ભક્ષિતવાન, કે મૈયા મેં માટી ખાધી નથી. હા પાડે તો પણ હલવાય, ના પાડે તો પણ ભગવાન કહે કે હું હલવાવ એમ છું. એટલે પરમાત્માએ જ્યારે મુખ ખોલ્યું ત્યારે પોતાની માં યશોદાને આખા બ્રહ્માંડના દર્શન કરાવ્યા છે, વિશ્વરૂપના દર્શન કરાવ્યા. અને ત્યારબાદ ભગવાને 3 પ્રકારની માયાનું વર્ણન બતાવ્યું છે. સ્વજન મોહિની માયા, વિમુખ મોહિની માયા અને સ્વમોહિની માયા. આ 3 મોહિની માયાનું વર્ણન બતાવતા ભગવાન ખૂબ જ મધુરતાથી એક શ્લોકની અંદર વંદન બતાવ્યા. મેતા કૃતા ક્રોધ કૃતા ભયાન તાવ પ્રસાદ યબિબેશવાન ઉપાજિતારામ કૃતાનુસારે ગીતે
से काले तुजवंती रूपम. ભગવાને માં યશોદાને જ્યારે વિશ્વરૂપના દર્શન કરાવ્યા ત્યારબાદ પરમાત્માએ નંદ બાબાને પણ આ વિશ્વરૂપના દર્શન કરાવ્યા. અને મેં પ્રથમ કીધું એમ કે રાત ટૂંકીને વેહ જાજા, એટલે સમય ઓછો છે ને કથાઓ બહુ અદ્ભુત છે. આપણી પાસે એકથી એક કથાઓ છે, પણ અમુક અમુક કથાઓનો સાર લઈ એનો મર્મ સમજાવી હજી આપણે ગોવર્ધન સુધી પહોંચવાનું છે. ત્યારબાદ ભગવાને દામોદર લીલા કરી, દધી મંથન કરાવ્યું માની પાસે. કારણ કે બતાવ્યું છે યશોદા માતાએ રમણીય એક એવું રૂપ છે એનું. કારણ કે જ્યારે પરમાત્મા એક દિવસનો સમય હતો ત્યારે માએ વિચારી કર્યું કે આ લાલો બધાના ઘરના માખણ ચોરીને ખાય છે ને, પણ આજ મારા હાથે બનાવી અને મારા લાલાને મારે આજ માખણ ખવડાવવું છે. અને આ બાજુ માં યશોદા આજે આ દધી મંથન કરી. ભગવાન શ્રી કૃષ્ણ આજ ઉઠ્યા છે, બગાસું ખાધું, માએ એને ખોળામાં લીધા. અને માં જાય એને દૂધ પીવડાવવા જાય ત્યારે બહુ મોટા થઈ ગયા. એટલે કૃષ્ણ કહે કે માં, કારણ કે ભગવાન કૃષ્ણ મોટા થયા ત્યારે એને ગંગકી ગાયનું દૂધ પ્રિય હતું અને એક માં યશોદાનું દૂધ પ્રિય હતું. એટલે માં એને પોતાના બાળકને ગળે લગાડી અને દુગ્ધ પાન કરાવ્યું છે. અને આ બાજુ જોયું કે માં કૃષ્ણને પોતાના ખોળામાં લઈને બેઠા અને જ્યાં પૈ પાન કરાવે ત્યાં જોયું કે ગંડકી ગાયનું જે દૂધ હતું એ ઉભરાવા લાગ્યું. એટલે કૃષ્ણ પરમાત્માને નીચે મૂકી અને માં તે દૂધને શાંત રાખવા માટે ગયા. એટલે ભગવાનને ગુસ્સો આવ્યો. એટલે ભગવાને હાથની અંદર પથ્થરો લઈ અને ભગવાને જ્યાં કંઈ પણ ઘરની અંદર મટકીઓ હતી બધી ફોડી નાખી. અને એ મટકીઓ ફોડવાથી દધી મંથન જે હતું, દહીં હતું, દૂધ, છાસ વગેરે માખણ જે હતું એ બધું રોડબોડ થઈ ગયું હતું. અને ત્યારે માં યશોદા એની પર ખૂબ જ ક્રોધાયમાન થયા અને લાલાને આજ માં ખીજાયા છે કે લાલા આ તે શું કર્યું. અને ત્યારે ભગવાને આજમાં યશોદા ભગવાન કૃષ્ણને બાંધવા માટે જાય છે. હીરની દોરી લીધી છતાં પણ ભગવાન આજ માને અભિમાનને લીધે ભગવાન બંધાતા નથી. અને આ બાજુ પરમાત્મા માં જ્યારે જ્યારે બાંધવા છે ત્યારે બે બે આંગળ એના દોરા છે ટૂંકા પડે. એટલે પરમાત્મા કહે કે જો મને કોઈ પ્રેમથી બાંધે ને તો આપોઆપ હું બંધાઈ જાઉં છું, પણ અભિમાનને લીધે જો કોઈ મને બાંધવા જાય તો હું ક્યારેય બંધાતો નથી. અને આજ મૈત્રેય મહારાજ વિદુરજીને કહે, સુખદેવજી મહારાજ પરીક્ષિતને વર્ણન કરે કે આજ માએ ખાંડણીયા સાથે ભગવાન કૃષ્ણને બાંધ્યા. અને આજ માં ત્યારે અભિમાન છોડ્યું ત્યારે ભગવાન પ્રેમ અને ભાવથી આજ માના પ્રેમ ભાવને વત્સ બની અને આજ બંધાણા છે. અને ભગવાન ખૂબ રુદન કરે, કહે કે મૈયા મને છોડી દે, છોડી દે, છોડી દે. પણ મૈયા કહે કે લાલા આજ તને નહીં છોડું, કારણ કે આજ ઘરની અંદર જે કે પણ મય માખણ હતું બધું તેને વેર વિખેર કરી નાખ્યું. ભગવાને રડવાનું બંધ કર્યું, કારણ કે વિચાર કર્યો કે હવે અહીં કોઈ સાંભળવા વાળું છે નહીં અને ખોટો જો હું રડું એનો કોઈ મતલબ પણ નથી. કારણ કે જો કોઈ સાંભળવા વાળો હોય તો હું બોલી શકું, તો તમે સાંભળી શકો, અને જો તમે કોઈ હોવ નહીં તો મારે બોલીને શું ફાયદો. એમાં ભગવાન કૃષ્ણ આજે માં છે ને એટલે રોવાનું બંધ કરી દીધું. કહે કે હવે કોઈ છે નહીં તો મારે કરવું શું. આ બાજુ ભગવાને જે ખાંડણીયાથી બાંધ્યા હતા એ લઈ અને યમલા વૃક્ષ જે હતા યમલા અર્જુનના ત્યાં ભગવાન ખાંડણીઓ લઈને ગયા છે. અને ધીમે ધીમે મંદ મંદ સુગંધ કરતા ગાંધર્વો પોતાના ગાંધર્વ કરવા લાગ્યા હતા. અને આ બાજુ ભગવાન આ બાજુ યમલા અર્જુનને શ્રાપમાંથી મુક્ત કરાવવા માટે પ્રભુએ કરુણા કરી છે. પોતાના બંધન અને વૃક્ષને મુક્ત કરવા માટે આજ ભગવાન બંને વૃક્ષના મૂળમાંથી દિવ્ય પુરુષો બે પ્રગટ થયા હતા. એક નલ કુબેર અને મણિગ્રીવ હતા. કુબેરના પુત્રને રુદ્રના અનુચર હતા. પરમાત્માએ બંનેને યમલા અર્જુનમાંથી મુક્ત કરી પરમાત્માએ દિવ્ય જીવાત્માને સંયુક્ત કર્યા છે. અને આજ ભગવાન કૃષ્ણએ યમલા અર્જુનનો ઉદ્ધાર કર્યો. બોલીએ કૃષ્ણ કનૈયા. અને ત્યારબાદ પરમાત્માએ યમલા અર્જુનનો ઉદ્ધાર કરી, કારણ કે યમલા અર્જુનને દેવર્ષિ નારદ મુનિનો શ્રાપ હતો. હરિ અનંત, હરિની કથા અનંતા. સુખદેવજી મહારાજ પરીક્ષિતને વર્ણન કરે કે હે રાજન, કે હરિ અનંત છે, હરિની કથા પણ અનંત છે, એને પરિપૂર્ણ કરવા માટે કોઈ પણ માણસ તાત્પર્ય નથી બેઠો. એટલા માટે ત્યારબાદ સુખ્ય પર પરમાત્માને અનુગ્રહ કર્યો છે.
અને આ બાજુ ગોકુળની અંદર પરમાત્માની ઉપર આટલી વિકટો આવવા લાગી એટલે માય યશોદા અને નંદ બાબા બંને ભગવાન કૃષ્ણને લઈ અને વૃંદાવનની અંદર ગયા છે. ભગવાન વૃંદાવનમાં રહ્યા છે. કારણ કે વૃંદાવનના 3 મુખ્ય પર્વતો હતા. એક બરસાનાનો પર્વત જે ટેકરી ઉપર રાધાજી બિરાજમાન છે, બીજો પર્વત જેને ગોવર્ધન કહેવામાં આવ્યું છે, અને ત્રીજો પર્વત નંદગાંવનો છે. નંદગાંવ પણ ટેકરી ઉપર છે. આ 3 પર્વત બ્રહ્મા, વિષ્ણુ ને મહેશના છે. બરસાનાનો પર્વત એ બ્રહ્મરૂપી છે, ગોવર્ધન પર્વત વિષ્ણુ રૂપી છે, અને ગોવર્ધન સાક્ષાત એ ભગવાન સ્વયં શ્રી હરિનું સ્વરૂપ છે. અને એક વખત કૃષ્ણ પરમાત્મા દાઉજી મહારાજની સાથે આ વૃંદાવનને નિરખવા માટે બજારની અંદર ગયા. ત્યાં ભગવાનને આનંદ આવ્યો છે, અને આનંદ આવતાની સાથે ભગવાન કૃષ્ણ વાછરડાને ચરાવવા માટે જતા હતા. વહેલી સવારે મૈયા બંને ભાઈઓને તૈયાર કરી દે એટલે બંને ભાઈઓ દંતવ ધાવન કરી અને સ્નાનાદિક કર્મ કરી અને મૈયા એને શૃંગાર કરે અને બંનેને શિરામણ કરાવે, પછી સાથે ભાથું ભરી આપે અને માં જોડી ખભે ભરાવે. અને ત્યારબાદ કૃષ્ણ અને બલરામ બંને ભાઈઓ ભેગા મળી અને ગાયોને ચરાવવા માટે જાય છે. પણ એકવાર પરમાત્મા જ્યારે ગાયો ચરાવવા માટે જતા હતા ત્યારે એક વૃત્રાસુર નામનો રાક્ષસ ત્યાં આવ્યો કે જેણે એક ગાય જે વાછરડા હતા ભગવાન કૃષ્ણને ગાયો બહુ વાલી છે. એટલા માટે સરસ મજાના કવિએ એનું ગીતનું વર્ણન પણ કર્યું છે કે નંદના નેહડામાં રહેતી હું ગોકુળની ગાવલડી. કારણ કે આ નંદ બાબાના નાના એવા ગાયોના વાછરડા જ્યાં હતા, મને ખબર છે તમે થોડા કંટાળી ગયા છો એટલે તમારા પગ પણ મોકળા થાય. એટલા માટે આવો એક નાનું કીર્તન લઈ લે કે ભગવાન નાના ગાયોની સાથે રમત રમતા હતા. નાની ગાયો છે. ભગવાનને પહેલેથી ગાય, બ્રાહ્મણ અને ગીતા આ 3 વસ્તુઓ પ્રિય છે. અને એટલા માટે અમારા સદગુરુ અક્ષર નિવાસી પરમ પૂજ્ય પુરાણી સ્વામી હર હંમેશને માટે જ્યારે અમે અભ્યાસ કરતા ત્યારે 1 મહિનાની અંદર અમને 4 વાર તો મિષ્ઠાન આપતા. કારણ કે બ્રાહ્મણોને અને સાધુ સંતોને મીઠાઈ બહુ વાલી. એમાં મારા સંગીતવાળા ભાઈ છે આ પેટી ઉપર બેઠા, એને 400 ડાયાબિટીસ છે, તો કાલે 15 ગુલાબજાંબુ ખાઈ ગયા. વિચાર કરો, આ ડાયાબિટીસ છે છતાં પણ એ કે દાદા જે થવું હોય થાય, તમારા હાથ થઈ જાય. એમાંય કુમાર સાથે પછી સરિયા તમારી, કુમાર તમે 1 લ્યો તો હું 2 લઉં. કુમારી કે કઈ વાંધો નહીં, હું 10 લઉં, તમે કેમ 20 ખાવ, હું જોઉં છું. પણ કીધું છે કે આવો પ્રેમ અને માધુર્યતાની સાથે ભગવાનને થોડી ક્ષણ માટે યાદ કરીએ. छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल, छोटो सो मेरो मदन गोपाल. हरि बोल. छोटी गैया छोटे छोटे ગોવર્ધન પર્વત લાવો છે ને આપણે, તો હાથમાં તાળી વાગે, પગ ઊંચા થાય તો કઈ કેમ થાય કે ભગવાન આવશે પોતાની જગ્યાએ. મદન ગોપાલ. અને પરમાત્માએ વૃત્રાસુર જ્યારે એક ગાયનું રૂપ લઈને આવ્યો ત્યારે પરમાત્માના પગ પકડી ગાયના વાસડા સ્વરૂપે આવેલા તૃણાવતને ગોળ ગોળ ચક્રાઓમાં ફેરવી પરમાત્માને પ્રાણનો ત્યાગ કર્યો અને વૃત્રાસુરનો ત્યાં ઉદ્ધાર કર્યો. બોલીએ કૃષ્ણ કનૈયા. છોટી છોટી ગૈયા છોટે છોટે ગ્વાલ, आगे आगे गैया पीछे पीछे ग्वाल, आगे आगे गैया पीछे पीछे ग्वाल, आगे आगे गैया પોતપોતાની જગ્યાએ. पीछे ग्वाल, आगे आगे गैया पीछे पीछे ग्वाल, बीच में मेरो मदन गोपाल, बीच में मेरो मदन गोपाल, बीच में मेरो भजन गोपाल, बीच में मेरो मदन गोपाल. આ પ્રમાણે પરમાત્માએ તૃણાવતનો તો ઉદ્ધાર કર્યો તો સાથે સાથે અઘાસુર અને બકાસુરનો પણ પરમાત્માએ ઉદ્ધાર કર્યો છે. વૃત્રાસુર મર્યા પછી પણ ભગવાન યમુનાજીના કિનારે આવીને બકાસુરને માર્યો હતો. અને બકાસુર એ પગલાના રૂપની અંદર હતો. એ દેખાતો ધોળો હતો પણ એના કર્મ ખરાબ હતા. અને આ બીજું કોઈ માણસ નહીં પણ કેવળ
બકાસુર જે હતો એ મૃગલાનું રૂપ લઈ આવ્યો હતો અને પરમાત્મા એનો પણ ઉદ્ધાર કર્યો હતો. કારી કારી ગૈયા ગોરે ગોરે ગ્વાલ કાળી કાળી ગૈયા ગોરે ગોરે ગ્વાલ. કારી કારી ગૈયા ગોરે ગોરે ગ્વાલ કાળી કાળી ગૈયા ગોરે ગોરે ગ્વાલ. શ્યામ વરણ મેરો મદન ગોપાલ. શ્યામ वरण मेरो मदन गोपाल. छोटी छोटी गैया छोटे छोटे ग्वाल. छोटी छोटी गैया छोटे छोटे ग्वाल. छोटो तो मेरो मदन गोपाल. छोटो तो मेरो मदन. અને આ પ્રમાણે પરમાત્માએ બકાસુરનો વધ કર્યો. કારણ કે બકાસુર એ બગલાના રૂપમાં આવ્યો હતો અને એ ભક્તિના રૂપની અંદર એ દંભનું પ્રતીક હતું. કારણ કે અગાસુર જો આ જીવનમાંથી જાય, આ જીવનમાંથી અભિમાન જાય, તો પરમાત્મા આપણા જીવનમાં પધારે છે. એમ પરમાત્માએ બકાસુર અને અગાસુરનો વધ કર્યો. ત્યારબાદ પરમાત્માએ બ્રાહ્મણોના પત્ની ઉપર અદ્ભુત દયા કરી. એની પણ કથા અદ્ભુત બતાવી છે. કારણ કે ભગવાન જ્યારે વન ભોજન કરવા માટે જંગલની અંદર જતા હતા ત્યારે ઘાસ ખાવે ગૈયા દૂધ પીવે ગ્વાલ. ગૈયા દૂધ પીવે ગ્વાલ. ઘાસ ખાવે ગૈયા દૂધ પીવે ગ્વાલ. ઘાસ ખાય ગૈયા દૂધ પીએ ગ્વાલ. હે માખણ ખાય મેરો મદન ગોપાલ. માખણ ખાય મેરો મદન. અને આપણી કથાની અંદરથી અત્યારે અમારા સદગુરુ વિદાય લઈ રહ્યા છે. તો એકવાર જોરદાર તાળીઓથી આપણે એને વધાવીએ અને પ્રાર્થના કરીએ કે ફરીવાર આવું જ્યારે સરસ આયોજન ત્યારે હે સદગુરુદેવ આપ પધારી અમારા જીવનને કૃતજ્ઞ બનાવજો. છોટો તો મેરો મદન ગોપાલ. છોટો સો હમારો મદન ગોપાલ. થઈ જાઓ. છોટો તો મેરો મદન ગોપાલ. છોટો સો મેરો મદન ગોપાલ. અને આ બધું પરમાત્માએ અગાસુરને માર્યા પછી મધ્યાહનનો સમય થયો હતો એટલે ભગવાને પોતાના મિત્રને કહ્યું કે ચાલો આપણે આજે વન ભોજન કરીશું. અને દરરોજ વન ભોજન થતું હોય ને આજે વિશિષ્ટ ભગવાને વન ભોજન કરવાનો નિર્ણય લીધો. આજે દરેક જણા પોતપોતાના ઘરેથી સામગ્રીઓ લાવી અને વનમાં જમવા માટે બેઠા. કહેવાય છે કે દરરોજ તમે ડાઇનિંગ ટેબલ ઉપર બેસીને જમો અને એક દિવસ તમે આ જમીન પર બેસીને જમો ને તો એની અનુભૂતિ બી અલગ થાય. કારણ કે ડાઇનિંગ ટેબલ ઉપર તમે બેસો જમવા માટે તમે અધૂરું જમીન ઊભા થઈ જાઓ. અને જ્યારે તમે આ ધરતીમાં ના ખોળાની અંદર બેસીને જમો ત્યારે તમારા જીવને એમ થાય કે નહીં આજ મેં ભોજન કર્યું. એટલા માટે આ જમીનનો પ્રભાવ છે અને ડાઇનિંગ ટેબલનો પણ પ્રભાવ છે. छोटी छोटी लंगूटी छोटे छोटे हाथ. छोटी छोटी लंगूटी छोटे छोटे हाथ. छोटी छोटी लंगूटी छोटो छोटे हाथ. छोटी छोटी लंगूटी छोटे छोटे हाथ. मदन गोपाल बंसी बजाए मेरो मदन गोपाल. छोटी छोटी गैया छोटे छोटे બે હાથ ઊંચા. छोटी ये बात. गैया छोटे મુકાભાઈ छोटो तो मेरो मदन गोपाल. બે હાથ થોડી ક્ષણ માટે. मेरो मदन गोपाल. छोटो तो मेरो બધાના બે હાથ ઊંચા. છેલ્લી ક્ષણ. मेरो मदन गोपाल. गोपाल 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 गोपाल. બોલીએ કૃષ્ણ કનૈયા. ગોવાળિયાઓ તે દિવસે સાંજે પોતાના ઘરે જે પોતપોતાના માતા પિતાને વાત કરે કે આવતીકાલે અમે વન ભોજન કરવાના છીએ. કૃષ્ણે કહ્યું છે કે દરેક જણા પોતપોતાના ઘરેથી સરસ મજાની વાનગીઓ બનાવીને તમે લાવજો. આપણે ગોવર્ધન ભગવાનની પૂજા કરવાની છે. તમે લાવ્યા છો કે નહીં? કાંઈ લાવ્યા છો ને? હા કે ના? કારણ કે મને એક તો સંભળાય ઓછું છે પહેલેથી. લાવ્યા છો? આમ થોડોક અવાજ આવે તો ખબર પડે મને.
લાવ્યા? પાછળ વાળા નથી લાવ્યા લાગતા, એટલે આ નથી પાડતા. બટુકભાઈ છે કે નથી? બટુકભાઈ વી ગયા લાગે. હા જો આવે છે, હાથ ઊંચો કર્યો. વાહ જલારામ બાપા. કારણ કે શું છે, આ બધાને જ્યાં સુધી જોયો નહીં ત્યાં સુધી અમને હક ન થાય. હજી આપણે ગોવર્ધન ભગવાનનો પ્રસંગ ઉજવીને જવાનું છે હો તમારે. હા એમને ન જતા, ને તમારા કુમારને ખોટું લાગી જશે. અને ગોપીઓ શ્રી કૃષ્ણ માટે મજાની સર્વ વાનગીઓ બનાવે, પણ પોતપોતાના બાળકોને આપીને કહ્યું કે બેટા આ વાનગીઓ છે ને સર્વપ્રથમ ભગવાન કૃષ્ણને આપજો ને એ પ્રસાદ રૂપી તમે બધા લેજો. અને એ ગોવાળીઓમાં એક મધુમંગલ નામનો એક ગોવાળ હતો. એ ગોવાળ એક બ્રાહ્મણનો પુત્ર હતો. શાંડલ્ય ઋષિ અને પૂર્ણા માસીનો આ સંતાન બહુ ગરીબ છે આજે. અને ઋષિ વિદ્વાન છે, પણ પોતાના જ્ઞાનને અર્થોપાર્જન માટે કર્યા નથી. પણ આ બાળક આજ પોતાની માની પાસે આવીને કહે છે કે માં, આવતીકાલે જ્યારે વન ભોજન છે ને ત્યારે કૃષ્ણએ કહ્યું છે કે બધાએ પોતપોતાના ઘરેથી કંઈક ને કંઈક વાનગીઓ લઈને આવજો. ત્યારે આ પૂર્ણા માસી શાંડિલ્ય ગોત્રના બ્રાહ્મણનો દીકરો પોતાની માતાને કહે કે માં, હું શું લઈ જાઉં? ત્યારે ગરીબ બ્રાહ્મણ એના ઘરમાં કઈ મળે નહીં આજ. અને ત્યારે માને યાચના કરી કે માં હું શું લઈ જાય? ત્યારે માં કહે કે બેટા, લાલાને તો 56 પ્રકારના ભોજન ભાવે, તો આપણા ઘરમાં એવું કઈ છે નહીં, તો શું જમાડશું આજ? અને ત્યારે મધુમંગલ કહે કે માં, જો કાલ હું લઈને નહીં જાઉં ને તો મારા કાનુડાને, મારા કૃષ્ણને ખોટું લાગશે. કનૈયો મારો મિત્ર છે, એની માટે મારે કાંઈક તો લઈ જવું પડશે. અને જો નહીં લઈ જાવ ને એ કૃષ્ણને ખોટું લાગી જશે. અને કૃષ્ણએ બીજા દિવસે સવાર પડીને આ મધુમંગલ જ્યારે પોતાના ઘરની અંદર રહ્યો છે, સવારના પોરમાં પણ માને કહે કે માં, કંઈ બનાવ્યું હોય ને તો તું મને આપ. પણ કહેવાય છે કે આજ માએ કાંઈ બનાવ્યું પણ નથી, કારણ કે પરિસ્થિતિ કફોળી હતી. એટલે શું બનાવે માં? કારણ કે હોય તો બનાવી શકે, પણ આના ઘરની અંદર ખાવાના અનાજનો દાણો પણ ન હતો. અને ત્યારે માએ કીધું કે બેટા, આપણા ઘરની અંદર ખાલી એક આ ખાટી છાશનો પડિયો છે ને વાટક્યો, ઈ તું લઈ જા. અને મધુમંગલની હાથમાં ધડ 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 કરતા આંગળા વહેવા લાગ્યા. કહેવા લાગ્યા કે માં, આ અખિલ વિશ્વનો નાથ કૃષ્ણ પરમાત્મા છે, એને જો આ છાશ આપીને તો બધા મિત્રોની સામે મારી ઠેકડી ઉઠશે. ત્યારે માં કહે કે મારા લાલ, આપણી પાસે આટલી વસ્તુ છે તો આપણે આટલીને આપી શકીએ, બીજું તો શું આપી શકીએ? અને ત્યારે મધુમંગલ પોતે છાસનો પડિયો લઈ અને વનમાં ગયો. અને વનમાં જઈને સર્વે ગોળીઓ ભેગા મળીને વન ભોજનની તૈયારી કરે છે. ત્યારે આ બાજુ જંગલની અંદર એક ઝાડના વડ પડે જઈને આ મધુમંગલ નામનો બ્રાહ્મણનો દીકરો ઊભો છે આજે. અને ત્યાં ઊભો રહીને છાસનો વાટક્યો હાથમાં રાખ્યો. એટલે ભગવાન કૃષ્ણ કરે કે હે મિત્રો, આપણા મંડળની અંદર મધુમંગલ નામનો મારો સખો, મારો મિત્રો છે, એ આવ્યો તો એ ગયો ક્યાં? ત્યારે બધાએ કહે કે લાલા, અમને નથી ખબર, કારણ કે લાલાની સામે બધાએ 56 ભોગ મૂકી દીધા. અને આ બાજુ કૃષ્ણની નજર ગઈ પેલા ઝાડની પાછળ અને જોયું કે આ તો ઓહો બીજું કોઈ નહીં પણ આ સ્વયં મધુમંગલ છે. અને ભગવાન કૃષ્ણ ઝાડની પાછળ ગયા અને આ બાજુ મધુમંગલે જોયું કે આ તો અખિલ વિશ્વનો નાથ પરમ કૃપાળુ પરમાત્મા આવે એટલે પરમાત્માને છાશ ખાટી કેમ દેવી? એટલે મધુમંગલ પોતે પોતાના હાથે છાશ પી ગયો અને મોઢું ફૂલ્યું. એટલે પરમાત્મા એની પાસે આવીને કીધું કે મધુમંગલ, તું મારી માટે શું લાવ્યો? ત્યારે મધુમંગલ કાંઈ બોલે નહીં. એટલે પરમાત્મા એના પેટ પાસે હાથ મારી અને જે છાશ હતી પોતાના હાથની અંદર લઈ લીધી. અને પરમાત્માએ પોતાના ભક્તની ભાવનાને સાચવવા માટે એ છાશ પોતાના હાથમાં ચાટી ગયા છે. ભગવાન આ ભગવાન અખિલ વિશ્વનો નાથ છે, જેને બ્રાહ્મણ પ્રત્યે પહેલેથી દયાને ભાવ રાખ્યો છે.
આ તે મધુમંગલના મુખમાંથી જે છાશ પડી અને અહીંયા જ ભગવાને પીધી. વિચાર કરો કે એ જીવાત્મા કેટલો બળભાગી હશે. અને ભગવાન કૃષ્ણએ મધુમંગલની ઉપર કૃપા દર્શી પણ વર્ષાવી. ત્યારબાદ ભગવાને બ્રાહ્મણ પત્નીઓ ઉપર જે કૃપા વર્ષાવી એ પણ કથા બતાવી. અને ત્યારબાદ પરમાત્માએ કાલિયા દમન કર્યું એની કથા બતાવી છે કે એક વખત ભગવાન કૃષ્ણ પરમાત્મા અને દાઉજી મહારાજ ગાયો ચરાવવા માટે સખાઓની સાથે જ્યારે વનમાં ગયા ત્યારે આ કાલિયા દમન એ રાસ લીલા સમય પહેલા જે જળ ક્રીડા કરવામાં આવે છે એ જળની અંદર આ કાલિયા નામનો નાગ ત્યાં રહે અને એની અંદર જે કોઈ પણ માણસ થાય એને મોતને ઘાટ ઉતારતા. હવે આ કાલિયાના વિષથી ક્લિષ્ટ થયા, કૃષ્ણ વિશુદ્ધ કરવા માટે કટિબદ્ધ થયા છે. જ્યારે વનમાં ગાયો ચરવા માટે આવ્યા ત્યારે ભગવાને કીધું કે ચાલો મિત્રો આજ આપણે ગેડી દડાથી રમશું, પણ શરત એ કે જેનાથી આ ગેડી અથવા તો દડો અંદર જાય એને લેવા માટે જવાનું. પરમાત્મા કહે કઈ વાંધો નહીં, આનો ઉદ્ધાર કરવા માટે જ હું આવ્યો છું. અને ત્યારે કૃષ્ણ પરમાત્મા ગેલી દડે રમવા માટે તૈયાર થયા છે. આજુબાજુ સર્વે ગોવાળીઓ જોવા લાગ્યા. આ બાજુ રમત ચાલુ થઈ, સર્વનો વારો એટલે ભગવાન છેલ્લે રહ્યા. ભગવાને ગેડી દડે રમતા હતા. એક વાર નહીં, બે વાર નહીં, ત્રીજી વાર ભગવાન જ્યાં ગેલી દડે રમે ત્યાં દડો જે હતો એ જળની અંદર ગયો છે ને જળની અંદર ગયો એટલે સર્વે લોકો કહેવા લાગે હે કનૈયા, આપણે શરત એ થઈ હતી કે જેનાથી આ દડો જાય એને આ દડો લેવા જવાનું. અને ત્યારે પરમાત્મા જળની અંદર ગયા. પણ જળની અંદર ગયા ત્યારે નરસિંહ મહેતા કહે કે ભગવાન જ્યારે અંદર ગયા ને ત્યારે આ બાજુ કાલિય નાગ જે હતો એની પત્નીઓ એને યાચના કરે કે હે બાળક, તું અહીંયા માર્ગ ભૂલ્યો છે કે શું? અહીંયા તને તારા કોઈ વેળીએ વળાવ્યો છે? અહીંથી તું ચાલ્યો જા. ત્યારે નરસિંહ મહેતા કહે હે જળ કમળ છાંડી જાને બાળા, કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે બાળ લાગશે. હે જળ કમળ છાંડી જાને બાળા, કહે બાળક તું માર્ગ ભૂલ્યો કે તારા વળાવ્યો, નિશ્ચય તારો કાળજ પૂછો અહીંયા તે કે હે બાળક, તું અહીંયા માર્ગ ભૂલ્યો છે કે પછી તારા વેરીએ તને વળાવ્યો છે? નિશ્ચય તારો કાળ આજ ખૂટ્યો છે, માટે અહીંયા તું સિદ્ધને આવ્યો છે. અને આપણી પણ પ્રકૃતિ એવી છે કે માણસ હંમેશા કઈ રીતના માણસનું હેઠું દેખાય, આ માણસ નીચો કેમ પડે એમાં જ આપણે આગળ છીએ. ના જગતનો મોટમ રોગ છે કે માણસ આગળ વધતું હોય એને નીચે કેમ પાડવો? આપણાથી આ ધન સંપદામાં થોડોક આગળ કેમ વધે એને નીચે કેમ પાડવો? એ જ આપણા મોટો રાષ્ટ્રીય રોગ છે કે કોઈનું સારું આપણાથી જોવાતું નથી. પણ હું તો કરબદ્ધ પ્રાર્થના કરું કે હંમેશને માટે બીજાનું સારું રાખવાની ભાવના રાખશો ને એટલે ભગવાન ઠાકોરજી તમારા હરેક કાર્યને સિદ્ધ કરવા માટે આ પૃથ્વી પર આવશે. નથી નાગણ હું માર્ગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવ્યો, નિશ્ચય તારો કાળજ ખોટો અહીંયા તે સિદ્ધ આવ્યો. હે જળ કમળ છાંડી જાને બાળા, રંગે રૂડો રૂપે પૂરો, વિશિષ્ટ કોડીલો કોડામણો, આ તારી માતાએ કેટલા જન્મ્યા એમ
એમાં તું અડખામણો હે જળ કમળ ચાંદી અને આ બાજુ નાગપત્ની કહે કે હે કૃષ્ણ, હે બાળક, તું આટલો રંગે રૂપે બહુ સરસ દેખાશ છો. આ તારું શરીર સોહામણું છે, રંગીલું છે. તારી માતાએ કેટલા જન્મ્યા ને હું કેટલા નંબરનો કે તું આ તારો માર્ગ ભૂલીને આજ અહીંયા આવ્યો. ત્યારે કૃષ્ણ જવાબમાં આપે, મારી માતાએ બે જન્મ્યા એમાં નટવર નાનડો જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ કાળિયો હે જળ કમળ ચાંડી અને આ બાજુ કૃષ્ણ જવાબમાં આપે કે હે નાગણ, મારી માતાએ અમને બે જન્મ્યા અને એમાં હું નટકટ નાનો કૃષ્ણ કનૈયો, પણ તારા પતિને તું જગાડ, આજનો કાળ આવ્યો છે. આગળ કહે, લાખ સવાનો મારો